હોય પણ 20-25 વર્ષ પછી મળું ત્યારે પણ મને કંઈક સ્મૃતિ થાય કે આ વ્યક્તિને મેં ક્યાંક જોઈ છે. તો એનું શું કારણ કે હું મારા સબકોન્શિયસ માઇન્ડ રૂપે એટલે મારું જે ચિત્ત એ ચિત્તરૂપી તળાવમાં અંદર ડૂબકી મારું છું અને એ સ્વામીની જે માઇક્રોફિલ્મ મારા સબકોન્શિયસ માઇન્ડમાં રેકોર્ડ થયેલી છે એને હું રિકલેક્ટ કરીને એને બહાર કાઢવાનો પ્રયત્ન કરું છું. એટલે એ પ્રિન્ટ જ્યારે બહાર આવે એટલે મારા બ્રેઇનમાં રહેલું સ્મૃતિ કેન્દ્ર ચાર્જ થાય, સતેજ થાય અને એ વ્યક્તિની સ્મૃતિ મને ઉત્પન્ન થાય. એટલે મને ખબર પડે કે ઓહ, આ વ્યક્તિને મેં તો 20 વર્ષ પહેલા ત્યાં કચ્છમાં જોઈ હતી. એમ દરેક કર્મોની ક્રિયા, એની પ્રતિક્રિયા રેકોર્ડ, ક્રિયા પ્રતિક્રિયા રેકોર્ડ. જે ચિત્રગુપ્તનો ચોપડો જે શાસ્ત્રમાં કીધું છે એ બીજું કશું નથી પણ આપણું ચિત્ત છે. એટલે દરેક ક્રિયા એની પ્રતિક્રિયા રૂપે આપણા સબકોન્શિયસ માઇન્ડમાં માઇક્રોફિલ્મ થઈ જાય. આવી માઇક્રોફિલ્મ તો હિમાલય ભરાય એટલા થપ્પાના થપ્પા ભરાય એટલા કર્મના રેકોર્ડ્સ આપણા ચિત્ત ઉપર આપણા ચૈતન્યના આવરણ કરીને રહેલા છે. એમાં સૌથી સૂક્ષ્મ આવરણ અહંકાર, મૂળ અજ્ઞાન અવિદ્યાનું જે આવરણ છે તે. જ્યારે આપણને ગમતું સ્વરૂપ કોઈ પણ એક સ્વરૂપ લઈએ અને સ્વામિનારાયણ ફિલોસોફી પ્રમાણે અબજી બાપાશ્રીએ જે સમજાવ્યું છે તે ધ્યાન પ્રમાણે મહારાજનું સ્વરૂપ લઈ અને એ સ્વરૂપને તમે નિરંતર નિરખો એટલે ધ્યાન કરો એટલે જોયું, મહારાજનું સ્વરૂપ જોયું, એની ક્રિયા થઈ એટલે પ્રતિક્રિયા રૂપે ચિત્તમાં ભગવાન સ્વામિનારાયણના જે આપણને ગમતું સ્વરૂપ છે જેમાં આપણને હેત ઉત્પન્ન થાય છે, દિવ્ય ભાવ, પ્રેમ ભક્તિ ઉત્પન્ન થાય છે, એ સ્વરૂપનો રેકોર્ડ ચિત્તમાં થઈ ગયો. હવે રિપીટેટિવલી વારે પુનરાવર્તન કરીને એ સ્વરૂપને નિરંતર જોવામાં આવે તો અલ્ટિમેટલી શું થશે કે સમગ્ર ચિત્તની વૃત્તિઓ એક પરમાત્મા સાથે, એટલે પરમાત્માનું જે આપણે સ્થૂળ પ્રતિમા સ્વરૂપ જે છે જે નિરંતર આપણે નિરીક્ષા કરીએ છીએ એની સાથે એકાકાર થાય. એ સ્વરૂપમાં ચિત્તની વૃત્તિઓનો પ્રવાહ જ્યારે ખૂબ લાંબો સમય ટકી રહે એને સંપ્રજ્ઞાત સમાધિ કહેવામાં આવે છે. પછી પરમાત્માને તો ખબર છે કે આ નિરંતર મારા પ્રતિમા સ્વરૂપનું ધ્યાન કર્યા કરે છે. શ્રીજી મહારાજનું પ્રતિમા સ્વરૂપ, દિવ્ય સ્વરૂપ અને મનુષ્ય સ્વરૂપમાં એક રોમનો પણ ફેર નથી એમ મહારાજે કીધેલું છે. એનું કારણ એ છે કે પ્રતિમા જે છે એ સ્થૂળ પ્રતિમાને આપણે સ્થૂળ ઇન્દ્રિયો દ્વારા જ એને ગ્રહણ કરી શકીએ છીએ. સિદ્ધિ ચૈતન્ય દ્વારા ઇન્દ્રિયોના માધ્યમ વગર આપણે પરમાત્માનું સ્વરૂપ જોઈ શકતા નથી. એટલે મહારાજ પોતાનો દિવ્ય સંકલ્પ કરીને પોતાનું મનુષ્ય સ્વરૂપ ધારણ કરીને અહીં પ્રગટ થયા. પછી એ પોતાનું કાર્ય પૂરું થતાં તેમણે એક સંકલ્પ એ કર્યો કે હવે મારું મનુષ્ય સ્વરૂપ હું અદ્રશ્ય કરી અને પ્રતિમા સ્વરૂપે વર્તું. એટલે અત્યારે પ્રતિમા સ્વરૂપે વર્તે છે. હવે પ્રતિમામાંથી પણ મહારાજના મુક્તો પાસેથી ધ્યાનની લટક શીખીને પ્રતિમા ભાવ કાઢવો પડે. પ્રતિમા ભાવ કાઢવાની સાથે આ બધું ભાવાત્મક છે. પ્રતિમા ભાવ કાઢો એટલે તમારે જે સ્થૂળ, સૂક્ષ્મ અને કારણ દેહનો એ ભાવ પણ સાથે સાથે કાઢવાનો છે. નિજાત્માનમ બ્રહ્મરૂપમ દેહત્રય વિલક્ષણમ વિભાવ્ય તેને કર્તવ્ય ભક્તિ કૃષ્ણ સર્વદા. એટલે આ ભાવ એ મોટા મુક્તો પાસેથી એની કળા શીખવી પડે. એમ જતો નથી ભાવ. દેહ ભાવ જરા કોક ટકોર કરે તરત ચટકી ચડી જાય છે. એ અહંકાર તો એટલો સૂક્ષ્મ છે કે એ તો પકડમાં પણ ન આવે. મહારાજ કહે છે કે આ અહંકાર ને આ ને તેને એ બધું તો બીજા જીવોને તો કઈ ખબર, અમે તો જેમ વાઘ બકરાને પકડીએ એમ આ બધાને પકડીએ છીએ. એટલે મહારાજ અને મહારાજના મુક્ત સિવાય આ બધું સૂક્ષ્મ અહંકારના અંતને બધું ઓળખવું બહુ મુશ્કેલ પડે. એટલે ધીમે ધીમે એ પ્રતિમા ભાવમાંથી દિવ્ય ભાવ તરફ પ્રયાણ કરતા કરતા એ દિવ્ય ધ્યાનની સાધનામાં આગળ વધાય. પછી પરમાત્માને તો ખબર જ છે કે આ મને પ્રાપ્ત કરવા માટે આ સાધન કરે છે. એટલે અલ્ટિમેટલી જ્યારે આ ચિત્તરૂપી તળાવ શાંત થઈ જાય અને એનું તળિયું એટલે આપણો આત્મા, એનું રિવિલેશન, એનું પ્રગટીકરણ થાય. થોડીક વાર લાગશે
શાંતિ. પછી એ અજ્ઞાન અવિદ્યાના આવરણો દૂર થાય એટલે ચૈતન્યનો પ્રકાશ ફેલાય. ખદ્યોત જેવો જીવ મહાતેજ જેવો થાય. સૂર્ય અને વાદળોને કોઈ વાદળોના આવરણ સૂર્ય ઉપર આવી જાય અને સૂર્ય ઢંકાઈ જાય, પણ સૂર્ય અને વાદળને કોઈ કનેક્શન નથી. જેવા વાદળો ખસી જાય કે સૂર્યનો પ્રકાશ ફેલાય. તેમ આત્મા ઉપરથી અજ્ઞાન અવિદ્યાના મૂળ અજ્ઞાન અવિદ્યાના આવરણો જ્યારે ખસી જાય ત્યારે આત્માનું પ્રકાશ ફેલાય સર્વત્ર. એ ફેલાય પછી એ ચૈતન્યને જેની ઉપાસના હોય એ સ્વરૂપમાંથી તેજ નીકળે છે, એની સાથે એના ચૈતન્યની એકતા થઈ જાય. ધારો કે કોઈને એમ હોય કે હર હર મહાદેવ એ જ સ્વામિનારાયણ ભગવાન, તો કૈલાસપતિ હર હર મહાદેવમાં એની પોતાની પાત્રતાની તારતમ્ય પ્રમાણે શ્રીજી મહારાજની અન્વય શક્તિ પ્રવેશેલી છે. તો એમાંથી નીકળતા તેજની સાથે એ આત્માના તેજની એકતા થઈ જાય તો એ હર હર મહાદેવના કૈલાસપતિ ધામમાં એ પહોંચી જાય. પછી એમ હોય કે શ્રી કૃષ્ણ ભગવાન જે મૂળ પુરુષ તે જ ભગવાન શ્રી સ્વામિનારાયણ, તો એ મૂળ પુરુષની મૂર્તિમાંથી નીકળેલું જે તેજ તેની સાથે આત્માના તેજની એકતા થાય તો મૂળ પુરુષની પ્રાપ્તિ થાય, એટલે શ્રી કૃષ્ણ ભગવાનની પ્રાપ્તિ થાય. પણ મહારાજની પ્રાપ્તિ કરવી હોય શ્રીજી મહારાજની, તો શ્રીજી મહારાજની મૂર્તિમાંથી નીકળતું જે તેજ, જે બ્રહ્મ તેજ, જે નિરાકાર મહારાજની અન્વય શક્તિ, જેને ચિદાકાશ કહેવાય, બ્રહ્મ કહેવાય, અક્ષર કહેવાય, અક્ષરધામ કહેવાય, એની સાથે એકતા થાય ત્યારે જ પૂર્ણ પુરુષોત્તમ પમાય. એટલે જ મહારાજે દ્રષ્ટાંત આપ્યું કે દીવો જોવો હોય તો નેત્રને દીવાનો સંબંધ થવો જોઈએ. નેત્રની અંદર જે રેટિના નામનો પડદો છે એની ઉપર પ્રતિબિંબ પડે, તેનાથી મગજનું દ્રશ્ય કેન્દ્ર ચાર્જ થાય અને આપણને દ્રશ્ય દેખાય. સૂર્યના દર્શન કરવા હોય તો સૂર્યનો પ્રકાશ આપણી આંખમાં જવો જોઈએ અને એની સાથે એકતા થાય ત્યારે સૂર્યના દર્શન થાય. ચંદ્રના દર્શન કરવા હોય તો ચંદ્રની સાથે આપણા નેત્રનો સંબંધ થાય તો જ ચંદ્ર દેખાય. એક બીજું દ્રષ્ટાંત આપું કે આ વાતાવરણમાં અત્યારે જુદા જુદા વિવિધ ટીવી કેન્દ્રોના ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ સારા વાતાવરણમાં પ્રસરેલા હોય છે. પણ તમારો ટીવી સેટ તમારી પાસે હોય અને એ બંધ પડ્યો હોય તો તમને કશું દ્રશ્ય દેખાય નહીં. પણ તમારે બીબીસી જોવું હોય તો બીબીસીની ચેનલ તમે એની સ્વિચ દાબો તો બીબીસી પકડાય. એટલે શું, CNN એટલે અમેરિકાનું પેલું નથી પ્રસારિત થતું, થાય છે, પણ તમે બીબીસીની ચેનલ પકડી છે. પણ તમારે CNN જોવું હોય તો ચેનલ બદલવી પડે. એમ શ્રી કૃષ્ણની ઉપાસના કરવાથી શ્રી સ્વામિનારાયણ ભગવાન કદાપી મળી શકે નહીં. કે રામ અને કૃષ્ણ એના ગુણગાન ગાવાથી કે એની ઉપાસના કરવાથી ભગવાન સ્વામિનારાયણ સર્વોપરી કદી પમાતા નથી. આ હકીકત છે, સંપૂર્ણ હકીકત. ગોપાળાનંદ સ્વામીના ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં વાંચે ત્યારે ખબર પડે. એક વખત એક સભામાં ગુણાતીતાનંદ સ્વામી બેઠા હતા અને એક સંત સામે દ્રષ્ટિ કરી તો એક સંતને સમાધિ થઈને અંતર્વૃત્તિ થઈ ગઈ. પછી એ સમાધિ અવસ્થામાંથી જાગ્યા ત્યારે સ્વામીને કહ્યું, ઓહો સ્વામી, મેં તો આ બ્રહ્માંડની ઉત્પત્તિને એ બધું કર્યું છે અને તમે મારી પાસે વાસીદા વળાવ્યા ને ઠામડા મંજાવ્યા ને. સ્વામી કહેજો તારા જેવા અહીં 50 બેઠા છે, બધા તારાથી એ મોટા છે. આ ટાંગો જાલીને નાખો ને સીધો અક્ષરધામમાં જા, એટલી આ કાંડામાં શક્તિ. એ સ્વામીની ગુણાતીતાનંદ સ્વામીની વાતોમાં આવે છે કે તમે જે મોટા મોટા પૂર્વ અવતાર કયો છો એના કરતા સત્સંગીના છોકરા સામું જોઈ છીએ તો એમાં શ્રીજી મહારાજના પ્રતાપે અપાર સામર્થ્ય દેખાય છે.
કેટલો અવતાર અવતારીનો ભેદ ગુણાતીતાન સ્વામી ગોપાલ સ્વામીએ સમજાવ્યો છે. ગીતા વ્યાસ મુનિએ રચી, ભલે કૃષ્ણ ભગવાને મહાભારતમાં ગીતામાં કીધું, ગીતા કીધી મહાભારત યુદ્ધ વખતે અર્જુનને. એ મહાભારત પુરાણ વ્યાસ મુનિએ રચેલું છે અને એમાં અશ્વમેઘ નામનું પર્વ આવે છે. એમાં શ્લોક સાથે, અત્યારે શ્લોક હું લાવ્યો નથી અને મને મોઢે પણ મેં કર્યો નથી, પણ એમાં એવું આવે છે કે મહાભારતના યુદ્ધ પછી અર્જુન અને શ્રી કૃષ્ણ ભગવાન એકાંતની પળોમાં નિરાંતે બેઠા હતા. ત્યારે અર્જુને એમ કીધું કે ભગવાન, તમે કુરુક્ષેત્ર વખતે મને જે ગીતાનો બોધ કરેલો એમાં હું ઘણું ખરું ભૂલી ગયો છું, તો આપ કૃપાનાથ કૃપા કરી અને મને ફરી એ ગીતા ના કહો. ત્યારે શ્રી કૃષ્ણ ભગવાન એમ કે છે કે જો અર્જુન, એ કહેવાને અત્યારે હું પણ સમર્થ નથી, કારણ કે એ વખતે હું પરમાત્મા સાથે યોગ પૂર્વક પરબ્રહ્મ સાથે જોડાયેલો હતો અને મારા દ્વારા એ પરબ્રહ્મે આ ગીતા કીધી હતી. નાઉ સી ધ ડિફરન્સ બિટવીન who is Lord Krishna and who is Lord સ્વામિનારાયણ. આ પંડિતોને આ તો ખબર હોતી નથી, અને આ વસ્તુ મેં રામકૃષ્ણ મિશન તરફથી બહાર પડેલા એક પુસ્તકમાં વાંચ્યું છે. એ લોકો બી સમજે છે. મહર્ષિ અરવિંદ પણ કહેતા કે રામ અને કૃષ્ણની ચૈતન્ય ભૂમિકા જ્યારે આવે ને એની અનુભૂતિ થાય ત્યારે ત્યાં અટકી ના જશો, ગો ફોરવર્ડ, એનાથી આગળ જાઓ. રમણ મહર્ષિએ પણ એમ કીધું છે. અને આપણા બધા હજી એમાં જ ગોથા ખાધા કરે. ઉપાસના હવે સ્વામિનારાયણ ભગવાનને પ્રગટ થઈ ગયા પછી આજે 200 વર્ષ ઉપર વીતી ગયા, તોય હજી આપણે પ્રગટ પુરુષોત્તમનું પેલું નથી સમજી શક્યા. કેટલું અજ્ઞાન છે. ક્યાંય તમે એમ જોયું કે વૈષ્ણવો કે ગીતાના પાઠ કરનારા કે કોઈ ભગવાન સ્વામિનારાયણની કે એવી કોઈ વાત કરે છે? નથી કરતા. એટલે હવે આ યુગ એ આવ્યો છે કે સર્વોપરી પરમાત્મા સમજવા માટે આપણે સર્વોપરીપણાની જ વાત મુખ્ય રાખવી જોઈએ. હા, બીજા દ્રષ્ટાંતોને એને માટે તમે પૌરાણો કે શાસ્ત્રોનો એનો થોડોક ઉપયોગ કરી શકો, એ વાત બરોબર છે. આપણને ખૂબ આનંદની વાત એટલે જ થાય છે કે માધવપ્રિયદાસજી સ્વામી સર્વોપરીપણાની વાત કરે છે. અને આ કારણ સત્સંગનું સ્થાન છે. આ સ્ટેજ ઉપર બાપજી બાપાશ્રીએ કેટલું જબરજસ્ત સ્વરૂપ એ આપણને સમજાયું. અનાદિમુક્તની સ્થિતિ કેવી, જે સ્થિતિને ગોપાલ સ્વામી જીવન મુક્ત એટલે બાપાશ્રી જેને એકાંતિક સ્થિતિ કહે છે, વિદેહી મુક્ત એટલે પરમ એકાંતિકની સ્થિતિ કહે છે, અને કેવલ્ય મુક્ત એટલે અનાદિમુક્તની સ્થિતિ કહે છે. હવે એક જ વિચાર કરીએ કે અત્યારે આ બધી સભા બેઠી જ છે અને હું અહીં પ્રવચન આપું છું અને મારા પેટમાં અત્યંત દુખાવો ઉપડે, તો તમને બધાને ખબર પડે કે મને દુખાવો કેવો થાય છે? કે હું એકદમ હર્ષાયમાન હોઉં અને તમારામાંથી કોઈને ખબર પડે કે મને કેટલો હર્ષ થાય છે? ખાલી મારા મુખ ઉપરથી તમને એમ લાગે કે ઓહો, આ વ્યક્તિ હર્ષાયમાન છે. એમ પૂર્ણ પુરુષોત્તમ નારાયણ, આ કેવું મારા ગુરુજીએ મને શીખવાડ્યું છે. જુઓ, એ કેવી સુખમય મૂર્તિ છે. એ એનાથી દૂર રહ્યા થકા ખબર પડે તમને કે સ્વામિનારાયણ ભગવાન કેવું સુખમય સ્વરૂપ છે? એની સાથે એક થવું જ પડે, એકરૂપ થાય તો જ ખબર પડે. એટલે મહારાજે વચનામૃતમાં કીધું છે કે એવા મુક્તને ભગવાન અને ભગવાનનું ધામ અણુ માત્ર છેટે નથી. વોટ ઇઝ અણુ માત્ર છેટે નથી? સી ધ ડિફરન્સ. અણુ માત્ર છેટે નથી એટલે વન એન્ડ ધી સેમ, છતાંય સ્વામી સેવકપણાનો ભાવ. જળમાં જળ લીન થાય, નદીઓ સાગરમાં સમાઈ જાય, એમ અસ્તિત્વ લોપ નથી. બોથ આર ડિફરન્ટ આઈડેન્ટિટીઝ. દૂધમાં સાકર મળે છે, પણ દૂધ એ દૂધ છે ને સાકર એ સાકર છે. સાકર કદી દૂધ થઈ શકતી નથી, દૂધ રૂપ થાય છે. આ અબજી બાપાએ સમજાયું. ઘણા એમ માને છે કે અનાદિમુક્ત ભગવાન થઈ ગયા. એટલે ભગવાન નથી થઈ ગયા. ભગવાન રૂપ, એબ્સોલ્યુટ મર્જર વિથ લોર્ડ સ્વામિનારાયણ. આ સ્થિતિ સમજવાની. બધી વ્યાવહારિક વાતો ને આ અંતરે બધું કંઈક થાય છે, પણ આ સ્થિતિ સમજવા માટે થોડો સમય વધુ ફાળવવાની જરૂર છે. ત્યારે અજ્ઞાન અવિદ્યાના આવરણો ચૈતન્ય ઉપરથી દૂર થાય અને જે આત્યંતિક કલ્યાણની જે વાતો છે અને જે આશીર્વાદ છે, એ આશીર્વાદની વર્ષા ઝીલવા માટેની પાત્રતા આવે.
જ્યાં સુધી માઇન્ડમાં ક્લેરિફિકેશન્સ ના હોય અને શંકા કુશંકાઓ જાગ્યા કરતી હોય, હજી ઉપાસનાના ઠેકાણા ના હોય વ્યક્તિઓને, ત્યાં સુધી આત્યંતિક કલ્યાણ કેવી રીતે સિદ્ધ થઈ શકે? અબજી બાપાશ્રીએ આ કીધું. ઘણા અજ્ઞાનીઓ એવું સમજે છે કે અબજી બાપાશ્રી તો અંગૂઠા છાપ હતા અને આ બધું બાપાશ્રીના રહસ્યાર્થ વચનામૃતના આ તો ઈશ્વર ચરણદાસજી સ્વામીને એણે કર્યું. આ વાતો નારાયણ મામા પાસે પણ આવી. નારાયણ મામા એકવાર મને એમ કીધું કે એક એજ્યુકેટેડ વ્યક્તિ કરાંચીમાં બાપા પાસે આવી હતી, મેથેમેટિક્સનો ખાંટું. એને એમ કે અનાદિ મુક્તમાં તો સર્વત્ર બધું જ્ઞાન હોવું જ જોઈએ ને, એને બધું જ્ઞાન જેટલું સ્વામિનારાયણ ભગવાન જાણે એટલું જાણે. તો એને એવો સંકલ્પ થયો, એટલે બાપાશ્રીએ ધડાધડ જ્યોમેટ્રીના થિયરમ્સ, ભૂમિતિના પ્રમેયો એની સામે બોલ્યા અને ઓલો દંડવત કરી ગયો. હવે આવા પરમાત્માના સ્વરૂપો ગોપાળાનંદ સ્વામીના 100 સંકલ્પ થયા અને 100 ગામમાં જઈને એમણે સત્સંગ કરાવ્યો, તો પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સંકલ્પ ના થાય? એ પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સંકલ્પ એ મૂર્તિમાન થઈને પ્રગટ થયા આપજી બાપા રૂપે. આ કઈ જેવી તેવી વાત નથી. અને સાયન્ટિફિક સમજે તો કોઈ શંકા કુશંકા આમાં રહે જ નહીં. વૈજ્ઞાનિક રીતે આ વસ્તુ સમજાઈ જાય તો શું શંકા કુશંકા? નારાયણ મામાને એક જણાએ પ્રશ્ન પૂછ્યો કે મૂર્તિ શું પોલી છે કે એમાં અનાદિમુક્તો બધા સમાઈ જાય? કારણ કે પોલી એટલે એને તો બસ એક સ્થૂળ સ્ટેચ્યુ અથવા ચિત્ર પ્રતિમા એ જ ભાવ હોય ને, કારણ કે બીજી તો ગતિ હોય નહીં સમજવાની. અરે ભલા માણસ, આ વાતાવરણમાં ભૌતિક શક્તિઓ, હીટ એનર્જી એટલે ગરમી, ઉષ્માની ઉર્જા, પ્રકાશની શક્તિ લાઇટ, અવાજની શક્તિ સાઉન્ડ, આ ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ્સ, એ બધી શક્તિઓ એકબીજાની ઇન્ટરમિંગલ્ડ થઈ, મર્જ થઈને આ એટમોસ્ફિયરમાં, આ વાતાવરણમાં જ્યારે રહી શકતી હોય ને એકબીજાને આવરણ નથી કરતી. અત્યારે હું બોલું છું તો તમે મને જોઈ પણ શકો છો અને મારો અવાજ પણ તમને પહોંચે છે, તો પ્રકાશ મારા અવાજને તમને ક્યાંય બાધારૂપ થાય છે? અને અત્યારે જે ટેમ્પરેચર છે એ ટેમ્પરેચર તમને ક્યાંય મારી વાણી સાંભળવામાં બાધારૂપ થાય છે? જો ભૌતિક શક્તિઓ એકબીજાને આવરણરૂપ ન થઈ શકતી હોય તો અનંત દિવ્ય શક્તિઓ મહાપ્રભુજી રૂપ દિવ્ય શક્તિમાં કેમ મર્જ ના થાય, કેમ લીન ના થઈને સુખ ના ભોગવી શકે? ભાઈ, આટલી સરળ વાત સમજી શકાતી નથી. અને શું મૂર્તિ શું પોલી છે? આમ તેમ ગોથા ખાય છે, ગોથા. અલ્ટિમેટલી આખું વર્લ્ડ આ ફિલોસોફી સમજશે, કારણ કે આ શ્રીજી મહારાજનો પોતાનો સંકલ્પ છે. ગુણાતીતાનંદ સ્વામીએ કીધું છે ને કે પાંદડે પાંદડે સ્વામિનારાયણ સ્વામિનારાયણ થશે. નારાયણ મામા એમ કહેતા હતા કે અણુ અણુમાંથી એ દિવ્ય સ્વામિનારાયણ સ્વામિનારાયણ ધ્વનિ નીકળશે, પછી આ બ્રહ્માંડનો પ્રલય થશે. ત્યાં સુધી આ સૃષ્ટિ ટકી રહેશે. અને હજી પ્રોસેસ ઓફ ઇવોલ્યુશનમાં ભૌતિક વિજ્ઞાનની સિદ્ધિઓ અને આ અંતને નિરંતર આગળ વધ્યા જ કરે. અનંત બ્રહ્માંડો છે, એમાં અમુક જગ્યાએ વિજ્ઞાનની કોઈ પ્રગતિ નથી થઈ, અમુક જગ્યાએ આપણા કરતા પણ અનંત ગણું વિજ્ઞાન આગળ વધી ગયું. આ મામા પોતે જોઈને કહેતા હતા. કારણ કે પૂર્ણ પુરુષોત્તમ નારાયણ રૂપ અનાદિ મુક્તો સર્વત્ર વ્યાપક હોય પૂર્ણ પુરુષોત્તમ નારાયણ સાથે. આવા તો અનંત બ્રહ્માંડો છે. એ અનંત બ્રહ્માંડોમાં પેલા અમીબા થયું ને પછી એમ કરતા કરતા જળ સ્તર ને સ્થળચર ને એ બધા જે આવ્યા અને અલ્ટિમેટલી ફિઝિકલ ઇવોલ્યુશનમાં હ્યુમન બિંગ ઇઝ ધી લાસ્ટ સ્ટેજ. એટલે મનુષ્ય આ ભૌતિક ઉત્ક્રાંતિમાં છેલ્લું પગથિયું છે અને મનુષ્યમાંથી આધ્યાત્મિક પ્રગતિ, આધ્યાત્મિક ઉત્ક્રાંતિ થાય છે. એટલે આપણે તો એટલા બધા ભાગ્યશાળી છીએ કે આપણે આ વાત આપણને મળી છે. હવે બીજી પરચુરણ વાતોમાં ને એમાં ગોથા ખાવાની જરૂર નથી. આ એક વસ્તુ સમજાય પછી આ દિવ્ય લીલા ચરિત્રો આ મહામુક્તો દ્વારા આપણે સાંભળીએ છીએ એ શેના માટે છે? ભગવાનમાં જોડાવા માટે. ભગવાનમાં જોડાવા માટે પણ વિવિધ સાધનો છે. કોઈને માળા લઈને સ્વામિનારાયણ સ્વામિનારાયણ ભજન કરતા કરતા ભગવાનમાં જોડાવાનું વધારે અનુકૂળ પડે. કોઈને કથા શ્રવણ કરતા કરતા ભગવાનમાં જોડાવાનું વધારે અનુકૂળ પડે. કોઈને અંતર્વૃત્તિ કરીને ભગવાનના સ્વરૂપમાં જોડાવાનું વધારે અનુકૂળ પડે. આ બધા વિવિધ સાધનો ભગવાને પરમાત્મામાં જોડાવા માટે જ ઉભા કર્યા છે. આરતી, ધૂન, માનસી પૂજા, આ બધું શું છે? વારે વારે તમે રિપીટેટિવલી ભગવાન
ના સ્વરૂપને જુઓ, એને અંતઃકરણમાં ઉતારો, ફરી જુઓ, ફરી અંતઃકરણમાં જુઓ, અને એ સ્વરૂપને પાકું કર્યા કરો. એ સ્વરૂપ પાકું થાય એટલે ભગવાન પોતાની દિવ્ય કૃપા ઉતારે છે. અને એક દિવ્ય કૃપા પોતે તો જાણે છે કે આ મને પામવા માટે મૈથો છે. એટલે મહારાજ બાપાએ કીધું છે ને કે ખરેખર અંતર્વૃત્તિ આંખમાંથી જળની ધારા વહી જાય ત્યાં સુધી અંતર્વૃત્તિ એ કરીને એ ભગવાનના સ્વરૂપને નિહાળ્યા કરે તો ભગવાન એની ઉપર કૃપા કરી અને એને સાક્ષાત્કાર કરે. સાક્ષાત્કાર કરે, ઘણા સાક્ષાત્કાર શું એ ખબર નથી. આત્મદર્શન થતા કેટલાય જન્મ જતા રહ્યા, એ કઈ સહેલી વાત નથી. આ અનાદિ મુક્તોને આપણે આ બધાને કહીએ છીએ એટલે ઘણાને એમ નવાઈ લાગે કે આ શું હારું, હજી તો એક હ્યુમન વીકનેસીસ માંથી તો પર થયા નથી અને ફલાણા અનાદિ મુક્ત, આ ઢીકણા અનાદિ મુક્ત એમ આપણે વાત કરીએ છીએ. મેં મામાને પૂછ્યું તો આપણે આ સભામાં આમ કેમ કહીએ છીએ, ઘણાને સંકલ્પ થાય. નારાયણ મામા એમ કીધું આપણે અનાદિ મુક્ત એટલે માટે કહીએ છીએ કે એને એમ થાય કે મારા ચૈતન્યને મહારાજે મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યો છે ને હું અનાદિ મુક્ત છું, એ ભાવની દ્રઢતા કરવા માટે આપણે અનાદિ મુક્તનું સંબોધન કરીએ છીએ. એટલે એમ નથી સમજવાનું બધા અનાદિ મુક્ત થઈ ગયા. એકાંતિક દશા આવતા જન્મો જતા રહે. એકાંતિક દશા એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, આ 4 સાધનની પરિપક્વ થાય ત્યારે રિયલાઇઝેશન, પરમાત્માનો, આત્મા પરમાત્માનો સાક્ષાત્કાર કરવાની પાત્રતા આવે. એ પાત્રતા આવે પછી પરમાત્માના તેજ સાથે એની એકતા થાય અને ભગવાનનું જે દિવ્ય તેજ, જે ચૈતન્ય પ્રકૃતિ, એ ચૈતન્ય પ્રકૃતિ એ આ ચૈતન્યને, જીવના ચૈતન્યને આકર્ષે અને એ આકર્ષણ કરી અને મહારાજના સાકાર સ્વરૂપનું આપણે ધ્યાન ને ઉપાસના કરીએ છીએ. દિવ્ય સાકાર સ્વરૂપ, સદાય દિવ્ય સાકાર સ્વરૂપ છે. ક્યારેક સગુણ સાકાર થાય છે, જે નિરાકાર છે, અને સગુણ સાકાર થાય છે, ને એવી બધી ફિલોસોફી બધી ખોટી છે. દિવ્ય સાકાર સ્વરૂપ છે. સાકાર સ્વરૂપ વગર સાકાર સૃષ્ટિની રચના જ ન થઈ શકે. નિરાકાર વસ્તુને સાકારની કલ્પના જ કદી ના આવી શકે. પરમાત્મા સદાય દિવ્ય સાકાર સ્વરૂપ છે. હી ઇઝ ડિવાઇન પર્સોનિફાઈડ, ડિવાઇન લાઇટ ઇઝ પર્સોનિફાઈડ. ઘન તેજનું સ્વરૂપ છે. એ સ્વરૂપમાંથી દિવ્ય તેજ નીકળે છે, એ નિરાકાર છે. આ બલ્બ છે, એ બલ્બનો તમે પ્રકાશ જુઓ તો પ્રકાશ તો નિરાકાર જ દેખાય ને, પણ જોતા જોતા ખબર પડે કે વોટ ઇઝ ધ સોર્સ ઓફ ધીસ લાઇટ. તો જોતા જોતા એ પ્રકાશ તરફ જયારે દ્રષ્ટિ જાય કે પ્રકાશ તો ત્યાંથી આવે છે, તો એ ગોળો, એ આકૃતિ વાળું. આ ટ્યુબલાઇટ નળાકૃતિ વાળી છે. સૂર્ય છે એ ગોળો છે, એક આકૃતિ છે, એમાંથી પ્રકાશ આવે છે. એમ પરમાત્મા દિવ્ય સાકાર સ્વરૂપ છે અને એનું જે બ્રહ્મરૂપ, જે ચિદાકાશ રૂપ, જે તેજ, એ નિરાકાર છે, એ અન્વય શક્તિ છે. એ પાત્રતાની તારતમ્ય પ્રમાણે વિવિધ અવતારોમાં એ આવે છે અને વિવિધ અવતારો દ્વારા ભગવાન આ સૃષ્ટિની ઉત્પત્તિ, સ્થિતિને પ્રલયના કાર્યો કર્યા કરે છે. એ ઐશ્વર્યાવેશ અવતારો છે. જ્યારે ભગવાનના મુક્તો એ પરમાત્માના સ્વરૂપમાંથી દિવ્ય સાકાર સ્વરૂપે એ સ્વામી સેવક ભાવે રહેલા મુક્તો જ્યારે મહારાજ કોઈ મુક્તને પૃથ્વી પર પ્રગટ કરવા, જીવોના કલ્યાણ માટે મોકલે ત્યારે પોતે એક સંકલ્પ કરે છે. એટલે એ સાથે જ ગોપાળાનંદ સ્વામી જેવા મહાસમર્થ મુક્તમાં એ સંકલ્પ પ્રગટ થઈ અને ગોપાળાનંદ સ્વામીના સંકલ્પને જાગૃત કરી અને સંકલ્પ અહીંયા એ ત્યાં રહ્યા થકા અહીં દેખાય. ગોપાળાનંદ સ્વામી, ગુણાતીતાનંદ સ્વામી જેવા મહામુક્તો ત્યાં રહ્યા થકા, એ દિવ્ય સ્થિતિમાં રહ્યા થકા અહીં દર્શન આપે. એટલે એના દ્વારા જ, કારણ દ્વારા જ કારણ પમાય. આનંદ અને અહોભાગ્યની વાત એ છે કે નારાયણપુરામાં સ્વામિનારાયણ ડિવાઇન મિશન પાસેનો જે માર્ગ, એ માર્ગ એક પેલું નવરંગ હાઈસ્કૂલ પાસે એક સર્કલ છે, ત્યાંથી શરૂ થઈ અને સ્વામિનારાયણ ડિવાઇન મિશન પાસેથી નીકળી અને આગળ સોલા રોડ તરફના વળાંક સુધી એ રસ્તાનું નામ પૂજ્ય શ્રી નારાયણભાઈ માર્ગ છે. હવે વિચાર કરતા કરતા ગુરુજીની પ્રેરણાથી મને એનું એક રહસ્ય સ્ફોટ થયું કે એ નવરંગ હાઈસ્કૂલ પાસે એક સર્કલ છે, ત્યાં 5-6 રસ્તાઓ મળે છે. એટલે વિવિધ જગતની જે ફિલોસોફીસ છે, વિવિધ તત્વજ્ઞાનો, એ બધા તમને એ સર્કલ એટલે શૂન્ય સુધી જ લઈ જઈ શકે. સ્વામીએ શૂન્યની વાત કરી હતી, પણ ત્યાંથી તમે ત્યાં નારાયણ પૂજ્ય શ્રી નારાયણભાઈ માર્ગનું સાઇન બોર્ડ આવે છે. પૂજ્ય શ્રી નારાયણભાઈ માર્ગ એટલે મહારાજ અને અનાદિ મુક્તરાજ
અબજી બાપા શ્રીએ ચિંધેલો જે માર્ગ તેને વૈજ્ઞાનિક પરિપ્રેક્ષ્યમાં પૂજ્ય શ્રી નારાયણભાઈએ સમજાવેલો, ઉપદેશેલો, દર્શાવેલો માર્ગ, એ પૂજ્ય શ્રી નારાયણભાઈ માર્ગે તમે આગળ વધો એટલે એક ચોકડી 4 રસ્તા આવે છે, એનું નામ સહજાનંદ ચોક પાડવામાં આવ્યું છે. ત્યાં 4 રસ્તા ભેગા થાય છે. એ 4 રસ્તા એટલે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ. એને લીધે એકાંતિક સ્થિતિ સિદ્ધ થાય. એ ચોક, સહજાનંદ ચોક ધામ, એની પ્રાપ્તિ થાય. આપણે એનાથી આગળ ગતિ કરવાની છે. એટલે ફરી પાછા પૂજ્ય શ્રી નારાયણભાઈ એટલે અબજી બાપાશ્રીએ દર્શાવેલો, પૂજ્ય શ્રી નારાયણભાઈ સમજાવેલો માર્ગ, એના તરફ આપણે આગળ વધીએ એટલે સ્વામિનારાયણ ડિવાઇન મિશન એટલે આપણો જે હેતુ, દિવ્ય હેતુ શું? તો કે પરમાત્માના દિવ્ય સ્વરૂપની પ્રાપ્તિ. તો પૂજ્ય શ્રી નારાયણભાઈ માર્ગે તમે સજાનંદ ચોકથી આગળ વધો એટલે સ્વામિનારાયણ ડિવાઇન મિશન એટલે પરમાત્માના સ્વરૂપની પ્રાપ્તિ થાય. આ એનો રહસ્ય માર્ગ છે. એટલે જ પ્રથમના 51માં મહારાજે એમ કીધું કે પૃથ્વીની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે એકલી પૃથ્વી છે, જળની દ્રષ્ટિએ કરીને જોઈએ જળ છે, આકાશ છે, એમ કરતા કરતા અક્ષરની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે એટલું અક્ષર છે, એટલે એ અક્ષર સિવાય બીજું કંઈ નથી. અનાદિમુક્ત અબજી બાપાશ્રીએ આપણા માર્ગમાં એનાથી પણ આગળની વાત મહારાજે જ જે પ્રથમના 51માં કીધી છે એ પ્રમાણે કે અક્ષરથી પણ પૂર્ણ પુરુષોત્તમની દ્રષ્ટિએ કરીને જોઈએ ત્યારે પૂર્ણ પુરુષોત્તમ સિવાય બીજું કંઈ જ નથી. ત્યારે અક્ષર પણ નથી. ગોપાળાનંદ સ્વામીની વાતમાં પણ આવે છે કે મહારાજની મૂર્તિ સિવાય એકલું જો અક્ષરનું તેજ દેખાય તો પણ શાંતિ પામવું નહીં, તપી જાવ. વોટ ડઝ ઇટ મીન? કે અક્ષરધામનું જે તેજ એની પણ પ્રાપ્તિ થાય છતાં જો પૂર્ણ પુરુષોત્તમ નારાયણના સાકાર સ્વરૂપની પ્રાપ્તિ ના થાય તો એ દિવ્ય સાકાર સ્વરૂપની સાથે એકતા થયા વગર એનું સુખ, પરમાત્માનું સુખ ન આવે. જ્યારે પેલા અક્ષર પુરુષોત્તમ વાળા એ ખાલી અક્ષર સુધીની જ ગતિ સુધી ત્યાં જ અટકી જાય છે. એનાથી આગળ આ વિચારતા જ નથી. આ પ્રથમનું 51નું નામ તેમ. એટલે અલ્ટિમેટલી પુરુષોત્તમ રૂપ થવાની વાત. પુરુષોત્તમ રૂપ એટલે ઇન્દ્રિયો અંતકરણ, એના મહારાજ કે પુરુષોત્તમ રૂપ થઈ જાય છે. ઇન્દ્રિયો અંતકરણ એટલે આ સ્થૂળ ઇન્દ્રિયો અંતકરણ નહીં, પણ ચૈતન્ય આત્મા એ પોતે જ દિવ્ય સાકાર થઈ અને પરમાત્મા સાથે રસબસ ભાવે સુખ ભોગવે છે. આ અનાદિમુક્ત અને દિવ્ય સ્થિતિ છે. ટૂંકમાં આટલું સમજાયું. આ તો ઘણું વિસ્તૃત થઈ શકે. ઉપાસના પણ ખૂબ જ સાયન્ટિફિકલી સારી રીતે સમજાવી શકાય. અત્રે સમયનો અવકાશ ન હોવાથી હું મારી વાણીને વિરામ આપું છું. સહજાનંદ સ્વામી મહારાજની જય.